સુરતમાં કાફે ડિલિવરી વાનની આડમાં દારૂની હેરાફેરી, 100 જેટલી વિદેશી દારૂ અને બિયરના ટીન મળી આવ્યા. સુરત શહેરના ઉધના વિસ્તારમાંથી પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતું મોટું રેકેટ ઝડપ્યું છે. અજય કેફેના નામે ચાલતી ડિલિવરી વાનની આડમાં દારૂની હેરાફેરી થતી હોવાનું ખુલ્યું છે. ઉધના વિસ્તારમાં આવેલા BRC રોડ પર લક્ષ્મીનારાયણ કમ્પાઉન્ડમાંથી પોલીસે ગેરકાયદે દારૂ ભરેલો ટેમ્પો ઝડપીને 3 લોકોની ધરપકડ કરી. પોલીસે તપાસ કરતા 99 વિદેશી દારૂ અને બિયર ભરેલી કેરેટ મળી આવી. આ દારૂના જથ્થાની કિંમત અંદાજે ₹2.32 લાખ જેટલી થાય છે. પોલીસે દારૂ ભરેલ ટેમ્પો, મોપેડ વાહન તથા મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજો કર્યો. આ મામલે પોલીસે કુલદીપ જમણ ચનિયારા, અશ્વિન કુમાર હીરામન યાદવ અને નીતિન આંબોરેની ધરપકડ કરી છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભાની, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.